નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના ફુદેરા ગામની ગુજરાત ગ્રામીણ બેંકમાં આગની ઘટના ઘટી. ગ્રામજનોની સતર્કતાથી મોટો નુકસાન ટળ્યો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ફુદેરા ગામમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં આજે વહેલી સવારે 5:30 થી 6 વાગ્યાની વચ્ચેના સમયે અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી. બેંકના અધિકારીઓના જણાવ્યા મુજબ આગના કારણે કેશિયર કાઉન્ટર, ફર્નિચર અને અન્ય સાધનોને નુકસાન પહોંચ્યું છે. જોકે સ્થાનિક ગ્રામજનોની તાત્કાલિક કાર્યવાહીને લીધે આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી, જેથી મોટું નુકસાન ટળી ગયું હતું. બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે દૂધ ડેરીમાં દૂધ લેવા આવેલા ગ્રામજનોએ આગની જાણ થતાં તાત્કાલિક દૂધ લેવાના બરણીમાં પાણી ભરીને છંટકાવ કર્યું હતું, આગને ઓલવી હતી. આ ઉપરાંત ફાયર સેફટીમાં ઉપરાંત પ્રેશર પંપનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો, જેનાથી આગ વધુ ફેલાતા અટકી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગને કારણે બેંકમાં નોંધપાત્ર નુકસાન થયું છે. બેંક અધિકારીઓના જણાવ્યા મુજબ 2 કોમ્પ્યુટર, 3 એર કન્ડિશનર, બેંકમાં લગાવેલા તમામ સીસીટીવી કેમેરા, નોટ ડિટેક્ટિવ મશીન, કેશ ગણવાનું મશીન અને કેશિયર કાઉન્ટરનું ફર્નિચર સંપૂર્ણ રીતે બળી ગયું છે. આ ઘટનામાં અંદાજે 7 લાખથી 10 લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સત્તાવાર પુષ્ટિ માટે ફોરેન્સિક ટીમની તપાસની રાહ જોવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં લાડોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. લાડોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ સોલંકીએ ઘટના સ્થળે પહોંચી પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બેંકના અધિકારીઓએ ખાતરી આપી છે કે ગ્રાહકોના નાણાકીય દસ્તાવેજો અને રોકડ સંપૂર્ણ સુરક્ષિત છે અને બેંકની નિયમિત સેવાઓ ચાલુ રહેશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે બેંક દ્વારા વિદ્યુત અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે મારા સમાચાર પૂરા થયા. વધુ સમાચાર માટે જોતા રહો વિજાપુરની ખબર.